ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા 15,000થી વધુ કેસો મુકાયા. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં શનિવારે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં 15,000થી વધુ કેસો નિકાલ માટે મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ R.K. દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત તેમજ તાલુકાની કોર્ટમાં વર્ષ 2025 અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતના વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી સાથે જ 19 સંસ્થાના કુલ 15,000થી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ 13/12/2025ની એટલે કે સને 2025ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ સ્વાગત કરે છે. લોક અદાલત એટલે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, મની સ્યુટ, વહેંચણના દાવા, મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજરોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે, કે જે પેન્ડિંગ કેસો છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, DGVCL અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના 5,468 કેસો મૂકવામાં આવેલા છે.